हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે બીકોમ સેમિસ્ટર 3 માં ફંડામેન્ટલ ઓફ કોસ્ટ અકાઉન્ટ પડતર હિસાબી પદ્ધતિના મૂળ તત્વો જેનો યુનિટ નંબર 4A એકમ પડતર પદ્ધતિ યુનિટ કોસ્ટિંગ એનો ભાગ 1 શીખવા જઈ રહ્યા છે। આના વિશે આપણે વધારે સમજૂતી મેળવતા પહેલા પડતર અને ઉત્પાદન વિશે કેટલીક માહિતી હું આપવા માંગીશ। જેમ કે ઉત્પાદન કરતી જે કંપનીઓ હોય છે એ ઉત્પાદન કરતી કંપનીઓ પોતાની વસ્તુનું જે ઉત્પાદન કરે છે એ કેવી રીતે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન કરતી વખતે કેટલા ખર્ચાઓ થાય છે, આ બધી બાબતો આપણે પહેલાં જાણી લઈએ અને સમજી લઈએ અને ત્યાર પછી આપણે એકમ પડતર પદ્ધતિ વિશે સમજૂતી મેળવીએ। તો જે કોઈ ઉત્પાદન કરતી કંપની હોય છે એ ઉત્પાદન કરતી કંપની પોતાની વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌથી જરૂરી અને અગત્યનું એક પરિબળ છે જેને આપણે માલસામાન કે કાચો માલ તરીકે ઓળખીએ છીએ। જેમ કે ફર્નિચર બનાવતી કંપની માટે કાચો માલ લાકડું કહેવાશે, કાપડનું ઉત્પાદન કરતી કંપની માટે કાચો માલ રૂ કે કપાસ કહેવાશે અથવા દોરા વગેરે કહેવાશે। તે જ રીતે માની લો કે સિંગતેલનું ઉત્પાદન કરવા માટે જરૂરી છે સિંગદાણા, મગફળી વગેરે। તો સૌથી પહેલી ઉત્પાદન કરવા માટેની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને આપણે માલસામાન કે કાચા માલ તરીકે ઓળખીશું। હવે બીજું અગત્યનું અને મહત્ત્વનું પરિબળ છે કે આ કાચા માલ જે લાવવામાં આવે છે, લાકડું લાવવામાં આવે છે, રૂ કે કપાસ લાવવામાં આવે છે કે મગફળી લાવવામાં આવે છે, એને વસ્તુના સ્વરૂપમાં ફેરવવી હશે તો સ્વાભાવિક રીતે બે બાબતની જરૂર પડશે। એક છે એને અનુરૂપ જરૂરી યંત્રો અને એ યંત્રો ચલાવવા માટે અને ઉત્પાદન કરવા માટે મજૂરો કે કામદારો। એટલે હવે બીજું અગત્યનું અને મહત્ત્વનું પરિબળ છે મજૂરો કે કામદારો, તેના વગર પણ ઉત્પાદન શક્ય નથી। એટલે બીજું પરિબળ આવશે એ કામદારો, એ મજૂરોને ચૂકવાતી મજૂરી। અહીં શરૂઆતમાં આપણે બે બાબતોની ચર્ચા કરી, એક છે માલસામાન અને બીજું છે મજૂરી। એટલે ઉત્પાદન કરવા માટે સૌથી પહેલાં આ બે પ્રકારના ખર્ચ કરવા પડતા હોય છે, એક છે માલસામાનનો ખર્ચ અને બીજો છે મજૂરીનો ખર્ચ। આ બંને ખર્ચને આપણે પ્રત્યક્ષ ખર્ચ તરીકે ઓળખીએ છીએ। શા માટે? કારણ કે જે ખર્ચા ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા હોય, જેના વિના ઉત્પાદન શક્ય નથી, એવા ખર્ચાને પ્રત્યક્ષ ખર્ચ કે સીધા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। માલસામાન અને મજૂરો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે। જો આપણી પાસે માલસામાન કે મજૂરો ન હોય તો ઉત્પાદન શક્ય નથી। એટલે કે સૌથી પહેલી બે બાબતની વાત કરી, એક માલસામાન અને બીજું છે મજૂરી। આ સિવાય વસ્તુનું ઉત્પાદન કરવા માટે બીજા કેટલાક જરૂરી એવા ખર્ચાઓ કરવા પડતા હોય છે। જેમ કે ઉત્પાદન જે આપણે કરીએ છીએ એ સ્વાભાવિક રીતે કારખાનામાં કે ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હોય છે। તો જે કારખાનામાં કે ફેક્ટરીમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે એ કારખાનામાં માલસામાન અને મજૂરી સિવાયના બીજા ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે। જેમ કે માની લો કે આપણે જે કારખાનું છે એ કારખાને ભાડે લીધું હોય તો કારખાનાનું ભાડું, કારખાનાનું પોતાનું હોય તો કારખાનાનું ઘસારો છે, કારખાનાનું વીમા પ્રીમિયમ છે, પછી કારખાનાનું વીજળી બળતણ છે, કારખાનાનો સુપરવાઇઝર છે કે મેનેજર છે એનો પગાર છે। તો આ બધા જે બીજા બધા ખર્ચાઓ છે એ બધા ખર્ચાઓ જે કારખાનામાં થાય છે માલ સામાન અને મજૂરી સિવાયના, એ ખર્ચને આપણે કારખાનાના પરોક્ષ ખર્ચા તરીકે ઓળખીશું। આ સિવાય જે ઉત્પાદન થાય છે, ખર્ચા થાય છે, આવકો થાય છે, કામદારોને મજૂરી ચૂકવાય છે, મેનેજરોને પગાર ચૂકવાય છે, ઘસારો ગણવામાં આવે છે વગેરે માટે યોગ્ય જરૂરી આપણે હિસાબો લખવા પડતા હોય છે। અને આ હિસાબોની નોંધ કરવા માટે આપણે એક અલગથી ઓફિસ કે વહીવટી વિભાગની રચના કરવામાં આવે છે। આ ઓફિસ કે વહીવટી વિભાગ એ હિસાબોનું કામકાજ કરે છે, ઉપરાંત સમગ્ર વિભાગોનું સંચાલન પણ કરે છે। તો આ ઓફિસ અને વિભાગમાં જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને આપણે ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચા તરીકે ઓળખીશું। જેમ કે ઓફિસના કર્મચારીનો પગાર છે, ઓફિસના યંત્રોનો ઘસારો છે, ઓફિસનું વીમા પ્રીમિયમ છે વગેરે પ્રકારના ખર્ચા। હવે માની લો કે ઉત્પાદન થઈ ગયું, ઉત્પાદન કરવું સહેલું છે, સૌથી અગત્યનું અને મહત્ત્વનું કામ એ થયેલ ઉત્પાદનનું વેચાણ કરવાનું છે। હવે વેચાણ કઈ રીતે થશે? થયેલ ઉત્પાદન
ગ્રાહકોને જણાવવામાં આવશે કે ભાઈ અમે આ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, તો એ ગ્રાહકોને જણાવવા માટે આપણે જાહેરાત ખર્ચ કરવો પડશે, વસ્તુને સાચવવા માટે જાળવવા માટે પેકિંગનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત ઉત્પાદન જે જગ્યા પર થાય છે, જે સ્થળે થાય છે, તે સ્થળેથી બજારમાં માલ પહોંચાડવા માટે વિતરણના પણ ખર્ચા કરવા પડતા હોય છે. એટલે કે હવે આપણે એ ખર્ચ કરવા પડશે જે ખર્ચને કહેવાય છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. તો આ સમગ્ર બાબત મુખ્ય 5 વિભાગોમાં સંકળાયેલી છે: માલસામાન ખર્ચ, મજૂરી ખર્ચ, કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. આ જે કુલ ખર્ચા થાય છે એ કુલ ખર્ચને વસ્તુની કુલ પડતર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ બધા ખર્ચા વસ્તુનું ઉત્પાદન કરવા માટે અને વેચવા માટે કર્યા છે. તો માની લો કે આ બધા ખર્ચા આપણે વર્ષ દરમિયાન જે ઉત્પાદન કર્યું અને આ બધા ખર્ચા ટોટલ આપણે 10 લાખ થયા હોય તો એમ કહી શકાય કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે કુલ 10 લાખનો ખર્ચ થયો. કુલ 10 લાખનો ખર્ચ થયો. હવે માની લો કે આ 10 લાખનો ખર્ચ કરવાથી આપણે કોઈ વસ્તુના 1 લાખ એકમ બનાવ્યા હોય તો એમ કહી શકાય કે આ 1 લાખ એકમ પાછળ કુલ 10 લાખ રૂપિયા ખર્ચ થયો છે. એટલે કે 10 લાખ રૂપિયા કુલ ખર્ચ ભાગ્યા 1 લાખ એકમો, એટલે 1 એકમ બનાવવાની પડતર ₹10 આવી. તો આ શું જોયું આપણે? 1 એકમ બનાવવાની પડતર. તો આપણે હવે આ ચેપ્ટરમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે એકમ દીઠ પડતર, 1 એકમની પડતર કેટલી આવે તે શોધવા માટે આપણે પડતરનું પત્રક તૈયાર કરવામાં આવે છે અને આ પ્રકારની હિસાબી પદ્ધતિને એકમ પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે દરેક બાબતોની ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે સમજીએ પડતરના તત્વો. પડતરના મુખ્ય 2 તત્વો છે: પ્રત્યક્ષ ખર્ચા, જેને ડાયરેક્ટ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા છે પરોક્ષ કે સિરોપરી ખર્ચા. પરોક્ષ ખર્ચને બીજી ભાષામાં સિરોપરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઇનડાયરેક્ટ કોસ્ટ કે ઓવરહેડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષ ખર્ચ 3 પ્રકારના છે: 1 પ્રત્યક્ષ માલ સામાન, 2 પ્રત્યક્ષ મજૂરી અને 3 અન્ય પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા, આ 3 પ્રકારના ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષ ખર્ચા એટલે ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા સીધા ખર્ચા. આ એવા ખર્ચા છે કે જે ખર્ચ વગર ઉત્પાદન શક્ય નથી હોતું અને આ ખર્ચા ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલા છે, ઉત્પાદન માટે જ કરવામાં આવતા હોય છે. એક ઉદાહરણ તરીકે હું તમને કહું તો કે માલ સામાન, માની લો કે ફર્નિચર આપણે બનાવવું છે, તો ફર્નિચર બનાવવા માટે જે માલ સામાન છે એ માલ સામાનને આપણે લાકડું કહીશું. તો આ લાકડું જે આપણે ખરીદીએ છીએ એમાં કયું પ્રત્યક્ષ માલ સામાન છે અને કયું પરોક્ષ માલ સામાન છે એ આપણે અત્યારે નક્કી નથી કરી શકતા. તો એને કઈ રીતે પ્રત્યક્ષ માલ સામાન કહેવાય, કઈ રીતે પરોક્ષ માલ સામાન કહેવાય? તો જે લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગમાં લેવાશે એ લાકડું પ્રત્યક્ષ માલ સામાન તરીકે ઓળખવામાં આવશે. પરંતુ માની લો કે કારખાના વિભાગમાં કે ઓફિસ વિભાગમાં કે વેચાણ વિભાગમાં કોઈ બારી બારણા કે એવા જગ્યાએ કોઈ ખોટ વર્તાઈ, અથવા તો કારખાના વિભાગમાં કોઈ મશીનમાં ખોટ વર્તાઈ, એના કારણે આપણે આ લાકડું ઉપયોગમાં લીધું તો એને પરોક્ષ માલ સામાન તરીકે ઓળખવામાં આવશે. એટલે પ્રત્યક્ષ માલ સામાન એટલે ઉત્પાદન માટે જે લાકડું વપરાય છે, ઉત્પાદન માટે જે માલ સામાન ઉપયોગમાં લેવાય છે તે, અને પરોક્ષ માલ સામાન એટલે ઉત્પાદન સિવાય અન્ય સહાયક પરિબળો માટે જે ઉપયોગમાં લેવાય છે તે. એટલે ટૂંકમાં પ્રત્યક્ષ ખર્ચ એટલે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ ખર્ચ. એવી જ રીતે પ્રત્યક્ષ મજૂરી, તો કામદારો કે મજૂરો, એવા કામદારો કે મજૂરો જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે રોકાયેલા છે, જે કામદારો કે મજૂરો વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છે, એમને ચૂકવવામાં આવતી મજૂરી આપણે પ્રત્યક્ષ મજૂરી તરીકે ઓળખીશું. અને આ સિવાય બીજા એવા મજૂરો જે ઉત્પાદનમાં રોકાયેલા નથી પણ બીજા સહાયક પરિબળ તરીકે કામમાં લેવાય છે, તો એવા મજૂરોને, એવા કામદારોને જે મજૂરી ચૂકવવામાં આવે છે એને પરોક્ષ મજૂરી તરીકે ઓળખીશું. એટલે પ્રત્યક્ષ ખર્ચમાં પ્રત્યક્ષ માલ સામાન, ઉત્પાદન માટે વપરાયેલો માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, ઉત્પાદન માટે રોકાયેલા કામદારોને ચૂકવેલી મજૂરી, અને આવા બીજા અન્ય પ્રત્યક્ષ ખર્ચાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે પડતરના તત્વોનું બીજું પરિબળ પરોક્ષ કે સિરોપરી ખર્ચા. પરોક્ષ કે સિરોપરી ખર્ચા 3 પ્રકારના હોય છે: કારખાનાના પરોક્ષ ખર્ચા, ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. કારખાનાના પરોક્ષ ખર્ચમાં
પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી સિવાયના જે બીજા બધા ખર્ચાઓ થાય છે, જેમ કે કારખાનાનો ઘસારો, કારખાનાનો વીમા પ્રીમિયમ, કારખાનાનું ભાડું, કારખાનાના યંત્રોનો ઘસારો, કારખાનાના યંત્રોનું સમારકામ, કારખાનાનું વીજળી બળતણ, કારખાનાના મેનેજરનો કે સુપરવાઇઝરનો પગાર, એટલે આ બધા જે કારખાનાના બીજા બધા જે ખર્ચાઓ થાય છે એ ખર્ચા કારખાનાના પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઓફિસ કે વહીવટી વિભાગમાં જે ખર્ચાઓ થાય છે એ લગભગ બધા મોટાભાગના ખર્ચાઓ પરોક્ષ ખર્ચા જ હોય છે, જેમ કે ઓફિસના કર્મચારીઓનો પગાર છે, ઓફિસના યંત્રોનો ઘસારો છે, ઓફિસનું વીમા પ્રીમિયમ છે, ઓફિસનો સ્ટેશનરી ખર્ચ છે. તો આ બધા ખર્ચ ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઓફિસને બીજી ભાષામાં કાર્યાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વેચાણ અને વિતરણ કરવામાં આવતા ખર્ચા, જેમ કે જાહેરાતના ખર્ચ છે, વિતરણ કરવા માટે ખર્ચ છે, ડિલિવરી વાનના ખર્ચા છે, પેકિંગના ખર્ચા છે, આ બધા ખર્ચાને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પડતરના તત્વોમાં બે વિભાગ છે, પ્રત્યક્ષ ખર્ચા, પરોક્ષ કે શિરોપરી ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા મુખ્ય બે પ્રકારના છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અને ત્રીજા જો અન્ય હોય તો અન્ય પ્રત્યક્ષ ખર્ચા. અને પરોક્ષ કે શિરોપરી ખર્ચા ત્રણ પ્રકારના છે, કારખાનાના પરોક્ષ ખર્ચા, ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. હવે વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ બધા જે ખર્ચાઓ થાય છે એ તમામે તમામ ખર્ચાઓનો સરવાળો કરીએ તો વસ્તુની કુલ પડતર તરીકે ઓળખવામાં આવે છે. ખર્ચા, આ વસ્તુનું ઉત્પાદન કરવા માટે થયેલા કુલ ખર્ચા, એને કહેવાય વસ્તુની કુલ પડતર. અને આ કુલ પડતરને જેટલા એકમોનું ઉત્પાદન થયું હોય એના વડે આપણે ભાગીએ તો એકમ દીઠ પડતર આપણને મળે છે. હવે આપણે સહેજ એક બાબત ડિટેલમાં સમજી લઈએ કે જે કંપનીમાં વસ્તુનું ઉત્પાદન થાય છે એની પ્રક્રિયા શું હોય છે. માની લો કે કાચા માલની ખરીદી થઈને વસ્તુનું ઉત્પાદન થાય છે અને ગ્રાહકો સુધી માલ પહોંચે છે, એમાં કઈ પ્રકારની પ્રોસેસ હોય છે, કેવા પ્રકારના ખર્ચાઓ થાય છે, એ બાબતને આપણે થોડું ડિટેલમાં સમજી લઈએ. તો જો અહીં આગળ તમારી સામે એક સરસ મજાની આકૃતિ દર્શાવી છે કે કોઈ કંપનીમાં વસ્તુનું ઉત્પાદન થાય છે તો સામાન્ય રીતે કયા પ્રકારની પ્રક્રિયા કે કઈ પ્રકારની પ્રોસેસ હાથ ધરવામાં આવતી હોય છે. જો કે દરેક કંપનીમાં ઉત્પાદન કરવાની પ્રોસેસ, પ્રક્રિયા, એની સિસ્ટમ અલગ અલગ હોય છે, પણ સામાન્ય રીતે, સામાન્ય ધોરણે જો જોવામાં આવે તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે સામાન્ય આ રીતે પ્રક્રિયા કે સિસ્ટમ અપનાવવામાં આવતી હોય છે. જોઈએ, આપણે સમજીએ. સૌથી પહેલું આપણે ઔદ્યોગિક બજાર, વેપારીઓ કે સપ્લાયરો એવું તમને દેખાતું હશે. તો આ શું છે? આપણે જે વસ્તુ સામાન્ય ઘર વપરાશની કે આપણા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જે બજારમાંથી ખરીદવા જઈએ છીએ એને આપણે વપરાશી બજાર તરીકે ઓળખીએ છીએ. આપણે પેન્ટ લાવીએ છીએ, શર્ટ લાવીએ છીએ, ખાણીપીણીની આઇટમો લાવીએ છીએ, વસ્તુઓ લાવીએ છીએ, અનાજ લાવીએ છીએ, બરાબર છે. તો આ બધું જે બજારમાંથી આપણે લેવા જઈએ છીએ ને એ બજારને વપરાશી બજાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કંપનીઓ કે ઉદ્યોગો પોતાનો કાચા માલની જરૂરિયાત પૂરી કરવા માટે જે બજારમાંથી, જે સ્થળેથી માલ લાવે છે એને ઔદ્યોગિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણું સૌથી પહેલું, આપણે માની લો કે કંપની લઈને બેઠા છે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે, તો આપણું પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે કે ઔદ્યોગિક બજારમાં જઈ અને કાચો માલ મેળવવો, કાચા માલની ખરીદી કરવી વેપારીઓ કે સપ્લાયરો પાસેથી. તો આપણી વર્ષ દરમિયાનની કાચા માલની જરૂરિયાત નક્કી કરી અને આપણે ઔદ્યોગિક બજારમાંથી આપણે કાચા માલની શું કરવામાં આવશે? ખરીદી કરવામાં આવશે. હવે આ કાચા માલ ખૂબ જ બહોળા પ્રમાણમાં ખરીદવામાં આવતો હોય છે. તો એ કાચા માલ ખરીદ્યા પછી એનું શું કરવું, એને કઈ રીતે સાચવવું, એને કઈ રીતે જાળવવો, કારણ કે આ કાચા માલમાંથી વર્ષ દરમિયાન ધીરે ધીરે શું કરવામાં આવશે? ઉત્પાદન કરવામાં આવશે. તો આપણી કંપનીમાં એક વિભાગ હોય છે જે વિભાગમાં કાચા માલનો સંગ્રહ થાય છે, માલ સામાનનો સંગ્રહ થાય છે. એ વિભાગને સ્ટોર્સ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભૂલથી સ્ટોક વિભાગ દેખાય છે પણ ખરેખર એનું નામ છે સ્ટોર્સ વિભાગ. તો સૌથી પહેલો જે આપણો વિભાગ છે જ્યાં કાચા માલનો સંગ્રહ થાય છે એ વિભાગને આપણે સ્ટોર્સ વિભાગ તરીકે ઓળખીશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદન કરવા માટે આપણે સૌથી પહેલો એક ખર્ચ કર્યો, જે ખર્ચને આપણે નામ આપીશું માલ સામાનનો ખર્ચ. બીજી વાત કહીએ, માલ સામાન એ જ કાચો માલ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોર્સ વિભાગમાં કાચો માલ છે, કાચા માલનો સંગ્રહ થયો છે. એટલે એક બાજુ જોઈએ તો માલ સામાનનો ખર્ચ પણ થયો છે અને બીજી બાજુ જોઈએ કે અહીંયા આગળ કાચા માલનો સ્ટોક પડી રહ્યો છે સ્ટોર્સ વિભાગમાં. હવે એના પછીનો જે વિભાગ છે એ વિભાગનું નામ છે ઉત્પાદન વિભાગ. ઉત્પાદન વિભાગ એટલે આપણી સીધી અને સરળ ભાષામાં જેને આપણે કારખાનું કહીશું, જેને આપણે ફેક્ટરી કહીશું. હવે ઉત્પાદન વિભાગમાં શું થાય છે? તો આપણે સ્ટોર્સ વિભાગમાં જે કાચો માલ કે માલ સામાન મૂક્યો છે, લાવ્યા છે,
એને જેમ જેમ વસ્તુનું ઉત્પાદન કરવાનું થાય તેમ સ્ટોર્સ વિભાગમાંથી કાચો માલ ઉત્પાદન વિભાગમાં લઈ જવામાં આવે છે. ઉત્પાદન વિભાગમાં શું થશે તો કે જે કાચો માલ ઉત્પાદન વિભાગમાં આવે છે એમાં મજૂરો દ્વારા અને યંત્રો દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે અહીં આગળ આપણે એક બીજો ખર્ચ કરવો પડશે, જે ખર્ચનું નામ છે પ્રત્યક્ષ મજૂરી. મજૂરોને કામદારોને ચૂકવવામાં આવતી મજૂરી, કારણ કે એ લોકો ઉત્પાદન કરે છે, ઉત્પાદનમાં રોકાયેલા છે એટલે એ લોકોને મજૂરી ચૂકવવામાં આવશે. એટલે અહીં આપણે બીજો ખર્ચ કર્યો પ્રત્યક્ષ મજૂરી. આ ઉપરાંત મજૂરી સિવાયના જે બીજા બધા ખર્ચા છે, જેમ કે કારખાનામાં વાત કરી મેં હમણાં અગાઉ કે કારખાનાના ઘસારો છે, ભાડું છે, વીમા પ્રીમિયમ છે, કારખાનાના મેનેજરનો સુપરવાઇઝરનો પગાર છે, વીજળી બળતણ છે વગેરે, તો એ બીજા બધા ખર્ચાઓ પણ કારખાનામાં થશે. એટલે અહીં આગળ બીજો એક ખર્ચ પણ વધારાનો થશે, જેનું નામ છે કારખાનાના પરોક્ષ ખર્ચા. હવે એક બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઉત્પાદન વિભાગમાંથી જે માલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે, મતલબ કે જેનું કાચા માલમાંથી તૈયાર માલમાં સંપૂર્ણ રૂપાંતર થઈ ગયું છે, જે માલ ગ્રાહક ઉપયોગી બની ગયો છે, મતલબ કે લાકડામાંથી સંપૂર્ણ રીતે ફર્નિચર તૈયાર થઈ ગયું છે, રૂ કે કપાસમાંથી સંપૂર્ણ રીતે કાપડ તૈયાર થઈ ગયું છે, તો એવો તૈયાર થયેલો માલ ગોડાઉનમાં જશે. પરંતુ જે માલ અર્ધ તૈયાર હોય, એટલે કે એમાં થોડીક પ્રક્રિયા કરવાની બાકી હોય, થોડાક ખર્ચા કરવાના બાકી છે, હજુ આ માલ સંપૂર્ણ રીતે તૈયાર નહીં થયો, મતલબ અર્ધ તૈયાર માલ એટલે કાચા માલમાં થોડીક પ્રક્રિયા થઈ ગઈ છે અને હજુ તૈયાર માલમાં રૂપાંતર નથી થયો, અડધો તૈયાર થયો છે, અડધો તૈયાર થવાનો બાકી છે. જેમ કે આપણે સમજીએ કે લાકડામાંથી ફર્નિચર બનાવવું છે તો એમાં કંઈક સનમાઇકા લગાવવાનું બાકી છે, કલર કામ બાકી છે, ફિનિશિંગનું કામ બાકી છે, એસેમ્બલીનું કામ બાકી છે, વગેરે કામો બાકી છે અને અર્ધ તૈયાર માલ કહેવામાં આવશે. તો આ અર્ધ તૈયાર માલ કારખાનામાં કે ઉત્પાદન વિભાગમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એને તૈયાર માલમાં રૂપાંતર કરવામાં નહીં આવે. ઓકે, હવે જે માલ તૈયાર થઈ ગયો છે એ તૈયાર થયેલો માલ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે, કારણ કે ઉત્પાદન થઈ ગયાના બીજા દિવસે વેચાણ ન થઈ જાય એટલે એ માલ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે અને ગોડાઉનમાં સંગ્રહિત તૈયાર માલ વેચાણ વિભાગ દ્વારા વેચવામાં આવે છે. તો હવે વેચાણ વિભાગ દ્વારા શું થશે? જાહેરાત કરવામાં આવશે, યોગ્ય રીતે પેકિંગ કરવામાં આવશે, ડિલિવરી વાન મતલબ કે ઉત્પાદન સ્થળેથી બજારમાં માલ પહોંચાડવામાં આવશે. એટલે વેચાણ વિભાગ દ્વારા બીજા બધા ખર્ચાઓ કરવામાં આવશે, જેને કહીએ છીએ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. એટલે હવે અહીં આગળ બીજો ખર્ચ આવ્યો આગળ, અને ત્યારબાદ વેચાણ વિભાગનું કામ છે વસ્તુનું વેચાણ કરવું, વપરાશી બજારમાં માલ મોકલવો. એટલે વપરાશી બજારમાં માલ જશે, માલનું વેચાણ થશે અને ગ્રાહકો સુધી માલ પહોંચશે. અહીં એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નીચે એક વિભાગ મૂક્યો છે, જે વિભાગનું નામ છે ઓફિસ વહીવટી વિભાગ. આ ઓફિસ વહીવટી વિભાગ આ આપેલા દર્શાવેલા તમામ વિભાગોનું સંચાલન કરે છે, દરેકના હિસાબો રાખે છે. એટલે કે ઓફિસ વિભાગ એ બધા વિભાગોનું સંકલન કરતો એક વિભાગ છે, જ્યાં ઓફિસ વહીવટી પરોક્ષ ખર્ચા થાય છે. તો આ થઈ કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટેની એક સામાન્ય સિસ્ટમ, સામાન્ય પ્રક્રિયા. હવે આપણે વસ્તુનું પડતરનું પત્રક તૈયાર કરવા, એટલે વસ્તુની એકમ દીઠ પડતર નક્કી કરવા માટે આપણે કઈ રીતે એની ગણતરી કરવામાં આવે છે એ આપણે જોઈએ. પડતરનું પત્રક બનાવતા પહેલી એક બે બાબતો તમને બતાવવા માગું છું. જેમ કે સામાન્ય રીતે કોઈ વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવી હોય, પડતર નક્કી કર્યું હોય તો કઈ રીતે થાય એનું સામાન્ય ભાવાર્થ અહીં આગળ તમારી સામે પત્રકના સ્વરૂપમાં રજૂ કર્યો છે. આપણે જોયું સૌથી પહેલાં બે પ્રકારના ખર્ચા થાય છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અને જો કદાચ હોય તો અન્ય બીજા પ્રત્યક્ષ ખર્ચા. ઇન શોર્ટ, ટૂંકમાં એવું કહેવાય કે જેટલા શરૂઆતના પ્રત્યક્ષ ખર્ચા છે એ પ્રત્યક્ષ ખર્ચાનો સરવાળો કરીએ એટલે પ્રાથમિક પડતર મળે. આ યાદ રાખવાનું છે આપણે, કયા ખર્ચાઓનો સરવાળો કરવાથી કઈ પડતર મળે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને યાદ રાખવાનું છે. એટલે આપણે સૌથી પહેલાં સમજીશું પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા. ટૂંકમાં તમામ પ્રકારના પ્રત્યક્ષ ખર્ચનો સરવાળો જે મળશે એને કહીશું આપણે પ્રાથમિક પડતર. આ શરૂઆતમાં કરવામાં આવતા ખર્ચા છે, સૌ પ્રથમ કરવામાં આવતા ખર્ચા છે, એટલે એને પ્રાથમિક પડતર નામ આપવામાં આવે છે. ત્યારબાદ આ પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે. કયા? કારખાનાના પરોક્ષ ખર્ચાઓ ઉમેરવામાં આવે તો કારખાના પડતર મળે છે. કઈ પડતર મળે? કારખાના પડતર. ત્યારબાદ એમાં ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે છે તો ઉત્પાદન પડતર મળે છે. આ ઉત્પાદન પડતરને બીજી ભાષામાં ઓફિસ પડતર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્પાદન પડતર કે ઓફિસ પડતરમાં વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે તો વસ્તુની કુલ પડતર મળે છે. અને આ પડતરમાં
નફો હોય તો પ્લસ અને ખોટ હોય તો માઇનસ, એટલે કે નફો ખોટ પ્લસ માઇનસ કરવાથી વસ્તુની વેચાણ કિંમત મળે છે. મિત્રો, અહીંયા આગળ તમને જે પત્રક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે વિગતો, એમાં માત્ર બધા ખર્ચાઓની જ વાત કરી છે. માલ સામાન, મજૂરી, કારખાનાના ખર્ચા, ઓફિસના ખર્ચા, વેચાણના ખર્ચા. અહીંયા કોઈ જાતના સ્ટોકની વાત કરવામાં નથી આવી. સામાન્ય રીતે જોવા જઈએ તો ખરેખર વસ્તુનું પડતરનું પત્રક આ રીતનું ન હોઈ શકે. એને ડિટેલમાં સમજવું હોય તો આ રીતે સમજી શકાય. જોઈએ કે પડતરના તત્વો દર્શાવતી આકૃતિ, કઈમાં કઈ પડતર ઉમેરાય, કયા ખર્ચા કઈ રીતે મળે, એની સમજ આપતી એક સરસ મજાની આકૃતિ તમારી સામે રજૂ કરી છે. સૌથી પહેલી મેં વાત કરી પ્રત્યક્ષ માલ સામાનની. હવે એ સમજવાનું છે કે પ્રત્યક્ષ માલ સામાન એટલે શું. બજારમાંથી ખરીદીને લાવ્યા એ ખર્ચને પ્રત્યક્ષ માલ સામાન કહીશું? ના. સમજો વસ્તુને. આપણે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો, કાચો માલ ખરીદ્યો, અને ઉત્પાદન વિભાગમાં 80,000નો જ માલ મોકલ્યો, મતલબ 80,000નો જ માલ વપરાયો, 20,000નો કાચો માલ પડી રહ્યો. તો એ 20,000નો જે કાચો માલ પડી રહ્યો એ આવતા વર્ષ માટે કામમાં લાગશે. એનો અર્થ એવો થયો કે ભલે 1 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હોય, કાચો માલ ખરીદ્યો હોય, તો ખરીદેલો માલ ખર્ચ કહેવાય નહીં. એમાંથી 80,000નો ખરેખર આપણે કાચો માલ ઉત્પાદન માટે વાપર્યો છે. તો જે માલ ઉત્પાદન માટે વપરાયો હોય એ જ પ્રત્યક્ષ માલ સામાન કહેવાય, એને વપરાયેલ માલની પડતર કહેવાય. કારણ કે જે માલ આખા સ્ટોક તરીકે પડી રહેશે એ આવતા વર્ષ માટેનો ખર્ચ ગણાશે, એ આવતા વર્ષમાં ઉપયોગમાં લેવાશે. એટલે જો કાચા માલનો શરૂઆતનો સ્ટોક પણ હોય, કાચા માલની ખરીદી હોય, કાચા માલનો આખો સ્ટોક હોય, તો આ બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. એટલે પ્રત્યક્ષ માલ સામાન શોધવો હોય, માલ સામાનની પડતર, તો એ કઈ રીતે શોધાય? તો આ રીતે શોધાય. જો ઉપર પહેલાં જ બોક્સમાં લખેલું છે કે માલ સામાનનો શરૂઆતનો સ્ટોક વત્તા માલ સામાનની ખરીદી. જો માલ સામાનની ખરીદી કરતી વખતે જે ગાડી ભાડું વગેરે ખર્ચા થયા હોય તો માલ સામાનની ખરીદીના ખર્ચા. ત્યારબાદ એમાંથી 2 વિગતો બાદ કરવામાં આવે છે, માલ સામાનનો આખા સ્ટોક અને માલ સામાનનો ભંગાર પડ્યો હોય ને જો વેચી દીધો હોય તો માલ સામાનના ભંગારનું વેચાણ. આ બધું પ્લસ માઇનસ કર્યા પછી આપણને જે મળે છે ને એને આપણે કહીશું ખરેખર માલ સામાનનો થયેલો ખર્ચ. એટલે કે આપણી ભાષામાં કહીશું પ્રત્યક્ષ માલ સામાન અથવા વપરાયેલ માલ સામાનની પડતર. એટલે ત્યાર સુધી ખાલી પ્રત્યક્ષ માલ સામાન કહેતા હતા. એ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે? તો આ રીતે મળે છે. માલ સામાનનો શરૂનો સ્ટોક વત્તા માલ સામાનની ખરીદી, માલ સામાનની ખરીદી વત્તા માલ સામાનની ખરીદીના ખર્ચા માઇનસ માલ સામાનનો આખા સ્ટોક અને માઇનસ માલ સામાનના ભંગારનું વેચાણ. ત્યારે આપણને પ્રત્યક્ષ માલ સામાન મળે છે. આ પ્રત્યક્ષ માલ સામાનમાં બીજા પ્રત્યક્ષ ખર્ચા જેમ કે પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચા ઉમેરવામાં આવે તો પ્રાથમિક પડતર મળે છે. પરંતુ જો ઉત્પાદન વિભાગમાં અર્ધ તૈયાર માલ હોય, તો મોટે ભાગે આ અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન પ્રાથમિક પડતરના ધોરણે કરવામાં આવતું હોય છે. કયા ધોરણે? પ્રાથમિક પડતરના ધોરણે. એટલે કે આપણે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને અન્ય પ્રત્યક્ષ ખર્ચાનો જે સરવાળો કર્યો ને એને હવે આપણે પ્રાથમિક પડતર નામ નહીં આપીએ. હવે આપણે શું કરીશું? અર્ધ તૈયાર માલ જો હોય તો અર્ધ તૈયાર માલનો શરૂનો સ્ટોક પ્લસ થશે અને પછી અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક માઇનસ થશે અને પછી જે મળશે એને આપણે પ્રાથમિક પડતર નામ આપીશું. હવે આ પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરવાથી કારખાનાની પડતર મળશે. ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા ઉમેરવાથી ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર મળશે. હવે અહીં આપણે અટકવાનું છે, સમજવાનું છે. જે માલનું ઉત્પાદન કર્યું છે એની પડતર મળશે. સામાન્ય રીતે જે માલનું ઉત્પાદન કર્યું છે ને એ બધો માલ વેચાઈ જતો નથી. આપણે હવે નફો કે ખોટ નક્કી કરવા જતા હોઈએ ને તો જે માલ વેચ્યો હોય ને એના પર જ નફો ખોટ નક્કી થાય. અને અહીં આપણને કઈ પડતર મળી છે? ઉત્પાદન પડતર. જેટલા એકમોનું ઉત્પાદન કર્યું છે એની પડતર. તો અહીંયા હવે આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો તૈયાર માલનો શરૂનો સ્ટોક ને આખાનો સ્ટોક હોય તો પ્લસ માઇનસ કરવામાં આવે છે. એટલે ઉત્પાદન પડતર શોધ્યા પછી પ્લસ તૈયાર માલનો શરૂનો સ્ટોક અને માઇનસ તૈયાર માલનો આખાનો સ્ટોક કરીએ તો હવે આપણને જે મળશે એનું નામ વેચેલ માલની ઉત્પાદન પડતર. એટલે જે માલ વેચવામાં આવ્યો છે એની ઉત્પાદન પડતર. જે પડી રહ્યો છે એ રહેવા દેવાનો છે તૈયાર માલ. જે માલ વેચ્યો છે એની ઉત્પાદન પડતર. હવે એમાં ઉમેરવાના વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. કેમ? વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા હંમેશા વેચેલે એકમો પર જ ગણાય. એટલે આપણે ઉપર વેચેલ માલની ઉત્પાદન પડતર શોધી ત્યાર પછી પ્લસ થશે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા. અને આ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા ઉમેર્યા બાદ જે મળશે એને કહીશું આપણે કુલ પડતર અથવા એનું બીજું નામ છે વેચાણ પડતર.
અને આ કુલ પડતર અને વેચાણ પડતર બાદ નફો ખોટ પ્લસ માઇનસ થાય એટલે આપણને વેચાણ કિંમત મળશે. હવે આપણે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ સામાન્ય રીતે પડતરનું પત્રક આ રીતે રજૂ કરી શકાય. સિમ્પલ અને સરળ ભાષામાં પડતરનું પત્રક તૈયાર કરતી વખતે રકમના બે ખાના તૈયાર કરવામાં આવે છે. એકમ દીઠનું ખાનું અને કુલ રકમ રૂપિયા. કુલ રકમ રૂપિયામાં જે કુલ ખર્ચ થયો હોય એ દર્શાવવામાં આવે છે અને જેટલા એકમોનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય એટલા એકમો વડે ભાગીને એકમ દીઠ પડતર શોધવામાં આવે છે. જોઈએ આપણે સમજીએ પડતરના પત્રકને. સૌથી પહેલાં કાચા માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ કાચા માલની ખરીદી પ્લસ કાચા માલની ખરીદીના ખર્ચા, આ ત્રણેયનો જે કુલ સરવાળો થાય એમાંથી કાચા માલનો આખા સ્ટોક બાદ કરવામાં આવે છે. અને હવે આપણને જે મળશે એને આપણે કહીશું પ્રત્યક્ષ માલ સામાન અથવા એનું બીજું નામ છે વપરાયેલ કાચા માલની પડતર. આ વપરાયેલ કાચા માલની જે કુલ પડતર આવે છે એને ઉત્પાદિત એકમો વડે ભાગવામાં આવશે. ત્યાર પછી વત્તા પ્રત્યક્ષ મજૂરી અને વત્તા અન્ય પ્રત્યક્ષ ખર્ચા, એ જે કુલ રકમના ખાનામાં મૂકવા એને ઉત્પાદિત એકમો વડે ભાગવા. હવે જે મળશે આપણને આ ત્રણેય પ્રત્યક્ષ ખર્ચનો સરવાળો એને આપણે કહીશું પ્રાથમિક પડતર. દરેકને ઉત્પાદન એકમો વડે ભાગવામાં આવે છે. હવે ત્યારબાદ કારખાનાના પરોક્ષ ખર્ચા કે શિરોપરી ખર્ચા ઉમેરવામાં આવે છે એટલે કારખાના પડતર કહેવાશે. પછી ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચા ઉમેરવામાં આવે છે, પરોક્ષ ખર્ચા ઉમેરવામાં આવે છે એટલે આપણને મળે છે ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર. અહીં સુધી જે આપણે વાત કરીને એ ઉત્પાદિત થયેલા એકમોની પડતરની વાત કરી. એટલે હું એક વાક્ય બોલતો હતો કે જે કુલ ખર્ચ આવે છે એને ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગીશું. ઉત્પાદિત થયેલા એકમો વડે ભાગીશું ક્યાં સુધી? ઉત્પાદન પડતર ના મળે ત્યાં સુધી. મતલબ આપણે જે ઉત્પાદન પડતર સુધી આવ્યા ને ત્યાં સુધી આ દરેક કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે છે. હવે તૈયાર માલનો સરનો સ્ટોક અને આખરનો સ્ટોક હોય તો એ પ્લસ માઇનસ કર્યા બાદ તમને હવે જે પડતર મળશે એ પડતરનું નામ છે વેચેલ માલની ઉત્પાદન પડતર. અત્યાર સુધી આપણે કુલ રકમને ઉત્પાદિત એકમો વડે ભાગતા હતા, પણ જ્યારે તમને હવે વેચેલ માલની ઉત્પાદન પડતર મળે છે એ પછીની દરેક માહિતી માટે હવે વેચાણના એકમો વડે એનો ભાગાકાર કરવો. બરાબર? તો હવે પ્લસ વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચની જે કુલ રકમ આપી હોય મૂકવી, એને વેચાણના એકમો વડે ભાગવા. ત્યારબાદ આપણને મળશે વેચાણ પડતર કે કુલ પડતર, ત્યાર પછી નફો કે ખોટ અને ત્યાર પછી વેચાણ કિંમત. ઓકે, તો આ થઈ તમારું પડતરના પત્રકની સંપૂર્ણ થિયરિકલ બાબત જેને આપણે સમજ્યા. ભાગ 1 હતો આ. હવે ભાગ 2માં આપણે શરૂઆતથી લઈને પડતરના પત્રક જે બનાવવાના હોય છે એના આપણે દાખલાઓ જોઈશું. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે તમને અત્યાર સુધી જે આ વિભાગ 1માં જે કાંઈ પણ સમજાવવામાં આવ્યું એમાં કોઈ પણ પ્રશ્ન, ક્વેરી કે સમસ્યા હોય તો અહીંયા મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે 9426524220. એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ જ મારો વોટ્સએપ નંબર છે. તો હવે આપણે આ એકમ પડતર પદ્ધતિના વિસ્તારપૂર્વકના સરળથી લઈને અઘરા સુધી તમામ પ્રકારના દાખલાઓ આપણે વિભાગ 2 અને એના પછીના વિભાગોમાં શીખીશું. ઓકે, થેન્ક યુ.